श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 84। अब श्री गुंसाई जी को सेवक एक वैष्णव विरक्त ब्रज में रहतो तिनको तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी कहे छे, ये तामस भक्त है, लीला में इनको नाम रमनी है। ये रस प्रकाश काते प्रगति है, ताते इनके भाव रूप है। ये मथुरा में एक वैष्णव ब्राह्मण के यहाँ जन्म्यो, सो बालपने वैराग्य दशा में रहे। माता पिता ने इनको श्री गुंसाई जी सो नाम निवेदन करवायो। ता पाछे ये ब्रज में श्री गोवर्धन जी के दर्शन को आयो। सो श्री गोवर्धन नाथ जी की अपार सुंदरता देखी इनको मन लागी गयो। सो वहां रहो। विरक्त दशा में सो समय समय के श्री गोवर्धन नाथ जी के दर्शन કર્યો करे। और समय એટલે બીજા समय श्री आचार्य जी श्री गुंसाई जी के ग्रंथन को अहरनिश देख्यो करे। એટલે કે મથુરામાં એક બ્રાહ્મણ વૈષ્ણવ જ હતો, એમના ઘરે જન્મ્યો, પણ સ્વભાવમાં બાળપણથી વૈરાગ્ય દશામાં એટલે ક્યાંય એને મોજ શોખ કે કોઈ એવા લૌકિક મેળાવડા લગ્નના પ્રસંગમાં જાય નહીં। माता पिता ने इनको गुसाई जी नाम निवेदन करवायो, केम के माता पिता वैष्णव था એટલે એને આ પુત્રને પણ ગુસાઈજી થી નામ એટલે હસ્તાક્ષર અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ કરાવડાવ્યું। તા પાછે બ્રજ में ये श्री गोवर्धन नाथ जी के दर्शन को आयो। એટલે પહેલી વખત गोवर्धन नाथ जी ના દર્શન કર્યા તો શ્રી गोवर्धन नाथ जी નું અપાર સુંદરતા સૌંદર્ય देखी જોઈને મન લાગી ગયું, એટલે ત્યાં જ રહ્યો। વિરક્ત દશામાં સમય સમયના ગોવર્ધનનાથજીના દર્શન કરી અને પાછો એ એકાંતમાં બેસી રહે, ભિક્ષા એમનો નિર્વાહ કરે અથવા તો ઘરે જતો હશે, એવું કંઈ વર્ણન નથી, પણ છે વિરક્ત। અને બાકી સમય વલ્લભ અને વિઠ્ઠલથી પ્રગટ થયેલા ગ્રંથોનો અભ્યાસ કરે, જુએ, વાંચે। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। सोवा विरक्त वैष्णव के मन में यह अभिलाषा भई जो हो श्री रघुनाथ जी को देखूं। आ बात જ્યારે આવે છે, પ્રસંગ શરૂ થાય છે ત્યારે મારાથી એક બે વખત એવું કહેવાયું હતું કે આ પ્રસંગમાં આ વૈષ્ણવને ગોવર્ધનનાથજીની સેવામાં હતો ગોવર્ધન પર્વત ઉપર, અને સાનુભાવતા પણ બતાવતા હતા। તો એ મારા મનમાં કેમ આવ્યું, કદાચ આગળ આવતું હોય તો મને અત્યારે બહુ વખત પછી વાંચી રહ્યો છું એટલે કદાચ આવતું હોય તો ભલે, પણ અત્યારે એવું ક્ષમા માગી લઉં છું। આ વૈષ્ણવ સેવામાં નહોતો, આ વૈષ્ણવને આસક્તિ હતી ગોવર્ધનનાથજીમાં, એટલે સમય સમયના દર્શન કરી વળી પાછો એકાંતમાં બેસી જાય। પણ હવે જુઓ, આજે એનું મન ફર્યું, આમાં શું લીલા છે તો પ્રભુ જાણે। પણ ગોકુલનાથજીએ દર્શન કર્યા વાર્તા પ્રસંગિકના, અને કહ્યું કે વિરક્ત વૈષ્ણવના મનમાં આવી અભિલાષા થઈ કે હું શ્રી રઘુનાથજીના દર્શન કરું। सो ब्रज संपूर्ण देखी के श्रीनाथ जी को देखी के दर्शन करी के श्री गुसाई जी के पास आयो। पाछे दंडवत करी के विनंती करी, जो महाराज आज्ञा होई तो अयोध्या ताई होई आऊं। तब श्री गुसाई जी ने कहो, जो अवश्य। तब दंडवत करी के अयोध्या को चलो। હવે જો એક સંશય થાય આપણને કે હરિરાયજી મહાપ્રભુજીએ તો કહ્યું છે કે પુષ્ટિ જીવોએ અન્ય દેવ દેવતાઓના કે અન્ય અંશ અવતારોના દર્શન ન કરવા, કારણ કે આપણું સમર્પણ જે થયું છે એ પૂર્ણ પુરુષોત્તમ થયું છે। તો હરિરાયજીનું જે કહેવું છે એને સૈદ્ધાંતિક રીતે સમજવું હોય તો જે દંડકારણ્યમાં રામજીથી દર્શનથી મોહિત થયેલી જે ભીલ કન્યાઓ હતી એમને આસક્તિ રામજીમાં થઈ હતી, પણ રામજીએ મર્યાદા બતાવી હતી
મારે એક પત્ની વ્રત છે એટલે હું તમારો અંગીકાર તો નહીં કરી શકું, પણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે હું પ્રગટ થઈશ, શ્રી કૃષ્ણચંદ્રમાં મારું અંદર સમય જવાનું થશે. એ ગર્ગ સંહિતામાં આવશે કે પૂર્ણ પુરુષોત્તમ ગોલોકમાં બિરાજી રહેલા છે, ત્યાં રામચંદ્રજી પ્રગટ થાય છે ગોલોકમાં, અને અંદર સમય જાય છે. તો એ પછી તમને આ લાભ મળશે. અને પછી જે ગોપીજનોની સાથે આ પુલિંદીજનોને પણ રાસમાં ઠાકોરજીએ સાથે લીધા ગોવર્ધન મહારાજની આરીથી. હવે એ જે રામજી એમને સ્પર્શ કરવા તૈયાર નહોતા, અને આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ એમની જે ગિરિરાજજી પાસે માનતા રાખી કે અમને લીલામાં અંગીકાર કરે, તો ગિરિરાજજીની આરીથી પૂર્ણ પુરુષોત્તમે જ્યારે મહારાસ કર્યો ત્યારે આ બધી જ પુલિંદી જનીનીઓને પણ પ્રેરણા કરીને બોલાવી ત્યાં, અને એમને પણ અંગીકાર કર્યો રાસમાં, એમનો પણ. અને પોતાના બાહુપાસમાં જકડીને જે કોઈ ગોપીઓને લાભ આપ્યો રાસનો, એ બધો એમને આપ્યો. હવે આ એક જ પ્રશ્ન છે કે હવે એ લોકો શા માટે રામચંદ્રજીના દર્શન કરવા જાય? આમ જોવા જઈએ તો એમને તો રામચંદ્રજીથી જ આસક્તિ થઈ હતી ને. જે ભીલ કન્યાઓ છે, જે વનવાસ હતો રામજીનો, ત્યારે જે રામજીના દર્શન થયા અને ત્યારે જ આ ભાવ થયો કે અમારા પતિ થાય. પણ હવે પતિ કોણ થયા? રામ થયા કે કૃષ્ણ થયા? તો કે કૃષ્ણ થયા. રામે તો ના પાડી. તો હવે જેમને પતિ રામથી પણ ઉત્તમ એવા પૂર્ણ પુરુષોત્તમ, કેમ કે રામથી ઉત્તમ છે જ, આ પ્રમાણ જોઈતું હોય તો વાલ્મીકી રામાયણમાં પણ છે. સ્વયં રામજીએ જ કબૂલ કર્યું છે. વાલ્મીકી રામાયણમાં જે પ્રસંગ છે કે જ્યાં કાચિંડાનો ઉદ્ધાર કર્યો દ્વારિકાધીશજીએ આપના યાદવ બાળકોના કહેવાથી, એ વિસ્તારથી છે એમાં. અને એ પ્રસંગ પાછા રામજીએ કહ્યો છે. કોને? આપના લઘુભ્રાતા લક્ષ્મણને. ક્યારે? તો કે જ્યારે સીતાજીએ ધરતીમાં સમય જઈને પછી જે રામજીને વેદના શરૂ થઈ, અને રામજીને જે વિરહ શરૂ થયો, અને પછી રામજી એવા થઈ ગયા કે જાણે દિગ્મૂઢ અવસ્થામાં આવી ગયા. અયોધ્યામાં આપ કોઈની સાથે વાત નથી કરતા. સીતાજીના ધરતીમાં સમય ગયા પછી આપને જે સ્થિતિ છે એનું વર્ણન વાલ્મીકી રામાયણમાં આવું છે. એટલે સુધી કે રાજ્યના વિશે જે કાર્ય હોય, કાર્ય સંભાળવાનું છે, જે કોઈ ફરજ છે આપની રાજા તરીકેની, જે કોઈ આવે પોકાર લઈને કે અમારું આ મદદ કરો, અમારું આ કાર્ય કરો, તો એ જે રાજાનું કર્તવ્ય છે એ પણ ચૂકી ગયા. અને પણ એમને વાલ્મીકી એમના વિશ્વામિત્ર વશિષ્ઠ ગુરુએ એમને જ્ઞાન આપ્યું હતું. એ એમને સ્મરણ થયું એ વખતે. એવું જ્ઞાન આપ્યું હતું કે રાજા તરીકે જો કર્તવ્ય ચૂકે તો શું થાય, એમ કરીને આપણે આખી આ વાત કરી હતી. જે પેલો કાચિંડો બન્યો ને, એનું વર્ણન વશિષ્ઠજીનું રામજીને દિગ્મૂઢ અવસ્થામાં સ્મરણ થયું. એટલે જાતે ને જાતે કબૂલ કર્યું કે આવી રીતે બેસી રહેવાથી શું પરિણામ આવે. જો આપણે રાજા થઈને સીતાજીનો વિરહથી હું આવી રીતે બેસી રહું અને જો હું લોકોનું સમાધાન ન કરું તો એનું પરિણામ કેવું આવે. એમ કરી અને વશિષ્ઠજીએ કરેલી એ પ્રસંગની વાત લક્ષ્મણજીને રામજીએ કરી અને કહ્યું કે એક સમયની વાત છે કે આ જે રાજા હતો એ રાજાને ગાયો દાન આપવાનો એવો ભાવ કે એણે એટલી બધી ગાયો દાન આપી હતી કે એનામાં અતિશયોક્તિ વપરાતી હતી કે કોઈ ધરતીના રજકણ ગણી શકે, આકાશના તારા ગણી શકે, પણ એણે આપેલી ગાયોનું સંખ્યા કોઈ ના ગણી શકે. આવું ખરેખર ના હોય, પણ ભાવ એવો હતો કે એટલી ગાયો આપી હતી. અને એવી એમને નથી આપી. એને સુવર્ણના શિંગડા અને ચાંદીની ખરી અને ગળામાં સુવર્ણની માળા આવી રીતે આપી હતી. અને બધી જ વાછરડાવાળી, દુધાળી. હવે જે સ્થિતિ આવી છે એમાં એક વખત પ્રસંગ એવો બન્યો કે એક ઋષિ જે હતો એ વેદનો જે હવન કરે એ વખતે જે હવનમાં એક જ ગાય એની પાસે હતી, એ આણે દાન આપેલી હતી. એ જ ગાયથી થયેલું દૂધ અને ઘી એનો વિનિયોગ એ હવનમાં કરતો. અયાચક હતો એ. એટલે એની પોતાની જ ગાય હતી. આમ તો મને બરાબર નથી અત્યારે સ્મરણ, પણ ટૂંકમાં એની પોતાની જ ગાય હશે. હવે થયું એવું કે
એની ગાય છૂટી અને દોડી અને આ રાજાની જે ગાયો હતી એની સાથે બળી ગઈ. જે દાન આપવા માટે રાખે ને રાજા પોતાની પાસે, એમાં બળી ગઈ. હવે આ રાજાએ જ્યારે કોઈ બીજો એક આવ્યો દાન માગવા વાળો, તો એને ગાયો આપી, એમાં આ ગાય જતી રહી ભેગી ભેગી. હવે પેલો એની ગાય શોધે છે, મળતી નથી, પણ પછી જોયું કે આ બધાની જોડે તો આ તો મારી ગાય છે. એટલે એણે પેલા બ્રાહ્મણને કહ્યું કે ચાલ તું રાજા પાસે ન્યાય કરીએ. તો એ બંને આવ્યા રાજા પાસે. તો હવે રાજા દાન તો કરતો, પણ જ્યારે સમાધાન કરવાનું આવ્યું ત્યારે એણે ખરેખર આ ઋષિ જે આટલા તપસ્વી છે, એક જે ગાય હતી ને એ બહુ તપસ્વી હતા, અને એ તો એમની પોતાની ગાય હતી, અને એ તો અયાચક હતા, કોઈની પાસે માગતા નહીં, કોઈએ આપી હોય તો અન્ય પાસે આવી હોય, એવી રીતે હતું. તો એમણે બંને જણાએ પોકાર કર્યો. તો એ વખતે આ જે રાજા છે એ અય્યાસમાં એટલે કે રાણીઓ સાથે વિહારમાં પડી ગયો, પોતાના પાછળ બગીચામાં અને પોતાના શયન કક્ષમાં એવો પડ્યો કે એને આ લોકોએ કેવડાવ્યું પણ સાંભળ્યું જ નહીં. તો 3 દિવસ સુધી એ બંને ત્યાં બેસી રહ્યા કે હમણાં રાજા આવશે, કંઈક કારણથી નથી આવી રહ્યા. પણ 3 દિવસ પત્યા છતાં પણ જ્યારે ન આવ્યો, બસ ત્યારે પછી એ તપસ્વી હતા એટલે શ્રાપ આપ્યો કે તું આમ તો આટલું બધું દાન કરે છે, પણ અમારી જ્યારે જરૂર છે તારે ન્યાય આપવા માટે બોલાવીએ છીએ ત્યારે તો તું આવતો નથી, એટલે તું કાચિંડા જેવો છું. કાચિંડા જેમ રંગ બદલે એમ તું રંગ બદલે છે, એટલે તું કાચિંડો થઈ જા. હાથમાં જળ લઈ અને મૂક્યું. આ સમાચાર રાજાને મળ્યા એટલે રાજાને કામનો નશો ઉતરી ગયો. દોડતો આવ્યો અને ચરણમાં પડ્યો અને કહ્યું કે અમારું સમાધાન કરો. તો વિચારજો વૈષ્ણવો, આ વાર્તા રામજી કરી રહ્યા છે લક્ષ્મણને, પોતાના ઉપર અનુલક્ષીને કે આપણે બેસી રહ્યા છીએ સીતાજીના વિયોગમાં, ના ચાલે એમ કરીને કહે છે રામજી કે હવે એ રાજાએ વિનંતી કરી કે અમારો ઉદ્ધાર ક્યારે થશે, આપ કૃપા કરીને અમારો ઉદ્ધાર પણ બતાવો. ત્યારે ઋષિ એકદમ શાંત થયા અને કહ્યું કે જે થઈ ગયું એ થઈ ગયું, અમારાથી શ્રાપથી તો અમારો શ્રાપ તો નિષ્ફળ તો નહીં જાય, પણ દ્વાપરમાં જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે ત્યારે તેમના હાથના સ્પર્શથી તમારો ઉદ્ધાર થઈ જશે. એટલે આ પ્રસંગ તો આપણે જાણીએ છીએ, ભાગવતજીમાં આવે છે કે આ કૂવામાં પડેલા કાચિંડાને હાથ આમ લાંબો કરી અને સ્પર્શ કરે છે, અને પછી એનો વિશાળ તેજ પુંજ સાથે પેલો બહાર આવે છે રાજા, અને કહે છે કે આટલી ગાયો દાન કરી હતી પણ મેં આવી ભૂલ કરી હતી. એ બધો પ્રસંગ તો છે, પણ એમાં કૂવો કીધો છે. પણ અહીંયા તો આ જે રાજાને ખબર પડી એટલે રાજાએ પોતે પોતાને કાચિંડા તરીકે રહેવા માટે વિશાળ વાવ બંધાઈ છે, વિશાળ સરોવર જેવી, ને પોતાની વ્યવસ્થા પોતે કરી અને પછી એનું શરીર પડ્યું અને કાચિંડો થયો. તો આ વિચારવાનું છે કે રામચંદ્રજી લક્ષ્મણજીને કહી રહ્યા છે કે આનો ઉદ્ધાર માટે એણે વિનંતી કરી, અને એ વિનંતીમાં પેલા ઋષિઓએ કહ્યું કે દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ તારો ઉદ્ધાર કરશે. આ રામચંદ્રજી કહી રહ્યા છે. તો રામચંદ્રજી તો ઉદ્ધાર કરી શકતા નથી એનો, આ ભગવાન તો છે જ ને, વલ્લભે તો પૂર્ણ પુરુષોત્તમ જ કીધા છે, પણ છતાંય અંશ અવતાર છે, એટલે આપ અત્યારે ઉદ્ધાર નથી કરી શકતા. એટલે પેલો કાચિંડો રામ રામ કરે તો એનું થાય એવું નથી કશું અત્યારે. કેમ? તો કે પૂર્ણ પુરુષોત્તમથી એનો ઉદ્ધાર છે, અને રામજી પોતે જ આ વાર્તા કરી રહ્યા છે. બસ એટલા માટે જ આ પ્રસંગમાં મેં આ વિસ્તારથી લીધું કે શા માટે પછી પુલિંદીજનો રામજીને ભજવા જાય, જે રામજીએ એમનો સ્વીકાર જ નથી કર્યો, તો શા માટે એમના દર્શન કરવા પણ જાય. અને એ પત્ની, આ જો પુષ્ટિ માર્ગ છે ને, એ પત્ની અને પતિનો ભાવ છે આમાં. તો હંમેશા પત્ની તો પોતાના પતિ સિવાય કોનું મુખ જુએ, આ તો સતીનો ભાવ થયો ને. એટલે હરિરાયજીએ ઠેર ઠેર કહ્યું છે કે તમારે કોઈ અંશ અવતારના દર્શન ન કરવા કે ના એમનો પ્રસાદ લેવો, કેમ કે પતિએ પોતાના પતિનું જ જૂઠું ખાવું જોઈએ, બીજાના પતિનું જૂઠું ના ખવાય, એક એ ભાવ. અને બીજું કે પોતે જે પત્ની છે એ પોતાના પતિ સિવાય કોઈનું મુખ બી ના જુએ, એ ભાવ. અને ત્રીજો ભાવ જે હરિરાયજીએ કહ્યો છે કે કદાચ તમારે જો દર્શન તોય કરવા હોય તો જરૂર જવાય, બધે જ જવાય, જગન્નાથજી પણ જવાય, પંઢરપુર પણ જવાય, અને દ્વારકાજી પણ જવાય, પણ સાથે એ ભાવ રાખવાનો કે મહાપ્રભુજીનો જે સંબંધ હતો એ નાતે જઈએ છીએ અમે, પણ કોઈ માગણી નહીં કરવાની એમની પાસે જઈને તો જવાય. એટલે આ જે હરિરાયજીનું કહેવું છે એ બિલકુલ પુષ્ટિ માર્ગ માટે સટીક છે. પણ અમારા ગુસાઈજી તો કરતું પણ નથી કરતું, એમને કોઈ કાયદો લાગુ ના પડે. એટલે અમે તો એમણે એમ જ કીધું કે અવશ્ય, એટલે કે હા જરૂર જાઓ, ના ના પાડી, એવું ના કહ્યું કે ના
તું તો અમારો સેવક થયો, પુષ્ટિ માર્ગમાં આવ્યો, અને હવે તને અયોધ્યા જવાનું કેમ મન થયું? એવું કંઈ ના કહ્યું. तब श्री गुसाई जी ने कहो अवश्य. तब दंडवत करी के अयोध्या को चलो. तब श्री गुसाई जी सौ वैष्णवन पूछी, जो महाराज यह कैसो भगवदीय? सो व्रज छोरी के श्रीनाथ जी के दर्शन छोरी के गयो. तब श्री गुसाई जी ने कही, श्रीनाथ जी तो भक्त मनोरथ पूर्ण करता है. એટલે કોઈને પરાણે તો શ્રીનાથજી બાંધતા જ નથી. આ પણ એક ભાવ કહેવાય આનો. જેમ પેલી હતી ને ધોબીના પ્રસંગમાં કે મારે મોક્ષ જોઈએ છે, તો ગુસાઈજીએ મોક્ષ આપી દીધેલો એને. એમ નતું કીધું કે ના ના મોક્ષ કરતા આપણો માર્ગ તો ઉત્તમ છે, કશું જ નહીં, સીધો મોક્ષ. એની જ પૂજા ચાલુ કરાવી દીધી. પણ છેવટે વળીને પાછી આવી ગઈ ચાચાજી ગયા ત્યારે અસલ જગ્યાએ. એવી રીતે અહીં થશે. જુઓ, આ કહે છે જ ને कि गुसाई जी कहते कि श्रीनाथ जी तो भक्त मनोरथ पूर्ण करता है. सो या के मन में एक दिन ऐसी आई, जो श्री रघुनाथ जी कैसे होंगे હું देखूं. હવે આ જો એમના મનની પણ તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, બધું જાણે છે ગુસાઈજી. કે આના મનમાં એક દિવસ એવું આવ્યું હતું કે રઘુનાથજી કેવા દેખાતા હશે. બસ એના મનમાં આવ્યું કે હું જઈને જોઉં તો ખરો. સો યાકો મનોરથ એસો ભયો. ताते श्रीनाथ जी याके मन को प्रेरणा करी के पठायो. बोलो, मोकलनारा पण श्रीनाथ जी छे. विचारो, श्रीनाथ जी ज प्रेरणा करी के तने आवो विचार आयो छे तो जा जईने जोई आय. हवे तू जेवी रीते द्वारिकाधीशजीनी सामे जोई जोईने रुक्ष्मणीजीने एकवार एम थयेलुं के आ तो जो ने काळा छे, હું ગોરી. बस आ विचार आयो. एनी साथे ज द्वारकाधीशजीने थयुं के आ तो एने अहंकार थयो छे. એટલે પછી એકવાર રમૂજ કરી હતી ને કે ભાઈ હજી પણ કંઈ વહી નથી ગયું, મોટા મોટા રાજાઓ તમારી રાહ જુએ છે, અમે તો ગોવાળિયા, અમે તો કાળા, આ પણ બોલી ગયા જોડે જોડે. અને પેલા રૂકમણીને થયું કે અરે રે, આ તો મારે મનમાં વિચાર આવ્યો એ પણ જાણી ગયા, અને હવે આ મારો ત્યાગ કરી રહ્યા છે. આટલું વિચારતા તો એ બેસુદ થઈને પડી ગયા. પછી પેલો પંખો નાખ્યો, અને પછી જે આવી બીમડા, એણે પંખો ના નાખ્યો, ઠાકોરજીએ નાખ્યો, તો એણે ઠાકોરજીને નાખવા દીધો. એમાં તો એ પદ્મરાવલ થઈને પડ્યા. ताते श्रीनाथ जी याके मन को प्रेरणा करी के पठायो है. सो वहां जाईगो. सो वहां जाई के याको अश्रद्धा होएगी. બધું કહી દીધું અત્યારથી જ કે ત્યાં જશે પછી એને અશ્રદ્ધા થશે રઘુનાથજીમાં. સો બેગી ही ફીરી કે આવેગો. તા પાછે વહ વૈષ્ણવ ચલ્યો. હવે આ ગુસાઈજીએ કહ્યું ને કે આ અવશ્ય દર્શન કરવાની વિનંતી કરી ગુસાઈજીથી, તો ગુસાઈજીએ કહ્યું અવશ્ય. તો ગુસાઈજીના મુખમાંથી અવશ્ય શબ્દ નીકળ્યો, એનો પડઘો પડ્યો સીધો રામચંદ્રજી પાસે. કે રામચંદ્રજીએ જાણ્યું કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીએ અયોધ્યા જવા માટેની આજ્ઞા કરી છે, અને એ પણ રઘુનાથજીના દર્શન માટે હા પાડી છે. તો રઘુનાથજી એટલે કે રામચંદ્રજીએ આ વાત સાંભળી લીધી. એટલે આપે વિઠ્ઠલનાથજીનું વચન સત્ય કરવા માટે કેવી લીલા કરી એ હવે શરૂ થાય છે. ता पाछे वह वैष्णव चल्यो. सो अयोध्या जाई के पहुंच्यो. सो वहां जाई के द्वारपालन सो कहो, जो ब्रजते आयो हो, सो श्री रघुनाथ जी सो मेरी खबर करो. હવે જો આપણે સમજીએ છીએ અને જાણીએ છીએ કે અયોધ્યામાં તો મંદિર મહાપ્રભુજી જ્યારે પ્રગટ બિરાજતા હતા ભૂતલ પર ત્યારે પણ નહોતું થયું. એ તો હમણે થયું. એ આપણે બધા પ્રગટ જાણીએ છીએ. અયોધ્યા ભૂમિ હતી, પણ મંદિર તો એકદમ એવી અવસ્થામાં હતું કે જેનું આપણને બધાને વિદિત છે. પણ આ વિઠ્ઠલનાથજીના વચન સત્ય કરવા માટે આખું અયોધ્યા પ્રગટ થયું છે. એટલે કે અલૌકિક અયોધ્યાના દર્શન થયા. અને દ્વારપાલને કહી દીધું કે હું વ્રતથી આવ્યો છું, રઘુનાથજીને મારી ખબર આપો. तब उन द्वारपालन ने श्री रघुनाथ जी सो हाथ जोड़ी के विनंती करी, जो महाराजा धीराज एक को ब्रजते आयो है, सो कहत है जो मेरी खबरी करो. श्री रघुनाथ जी के दर्शन को आयो हूं. तब श्री रघुनाथ जी ने कही, बोली लाओ. तब वह द्वारपाल बाहिर आई के वाको बोली के ले गए. तो द्वारपाल पाछो આવ્યો ખરો અને કહ્યું કે ચાલો તને રામચંદ્રજી બોલાવે છે.
भाव प्रकाश में यहाँ यह संदेह होई जो या कली काल में श्री रघुनाथ जी काहू सो बोलत नहीं है। जो कि बोल्या था महाप्रभु जी जયારે ચિત્રકૂટ ઉપર ગયા ત્યારે તો રામચંદ્રજીને જે ઠાકોરજી માટે સિદ્ધ કરેલા કેળા મિશ્રી અને ગુલાબજળ હતા એનો ભોગ આપે રામચંદ્રજીને ધર્યો હતો અને રામચંદ્રજી સાથે સંવાદ તો એવો થયો હતો કે રામચંદ્રજીએ તો મનોરથ કર્યો કે હે વલ્લભ અમને વાલ્મીકી રામાયણ શ્રવણ કરવી છે। તો મહાપ્રભુજીએ 16 દિવસ સુધી વાલ્મીકી રામાયણ આપે શ્રવણ કરાયેલી છે। પણ એ મહાપ્રભુજી માટે મહાપ્રભુજી જેટલા તીર્થ ઉપર ગયા ત્યાં બધા અંશ અવતાર દેવતા ભગવાન પ્રગટ થયેલા છે અને ગર્ભગૃહમાં સાથે ભોજન લીધું છે અને આપે સિદ્ધ કર્યું છે એવા પણ અનેક પ્રસંગો છે। પણ આ એક વૈષ્ણવ માટે રામચંદ્રજી આવી રીતે પ્રગટ થાય ये संदेह थाय तो एनो भाव प्रकाश हरिराय जी सुंदर करे छे कि कलयुग में तो श्री रघुनाथ जी काहू से बोलत नहीं है। सो द्वारपालन सो कैसे बोले? तहाँ कहते हैं जब भूतल पे पूर्ण पुरुषोत्तम को आविर्भाव होते हैं तब देवी देवता आदि सर्व में उनके अधिदैविक स्वरूप को प्रवेश होते हैं। सो श्री महाप्रभु जी और श्री गुसाई जी आप पूर्ण पुरुषोत्तम है। ताते ता समय सब देवी देवतान में उनके अधिदैविक स्वरूप को प्रवेश हतो। सो अपने अपने अनन्य भक्त सो सहज बोलत है। आज तो कठिनता सो जाननो। सो जब ही श्री रघुनाथ जी ने दर्शन कियो और सो जब ही श्री रघुनाथ जी के दर्शन व वैष्णव ने कियो तब ही ये श्री रघुनाथ जी की ओर फिरी के ठाड़ो भयो। હવે એમણે જે ગોવર્ધનનાથજીના દર્શન કરેલા અને જે કૃપા કટાક્ષ અને જે બાળ સ્વરૂપ અને જે રસો વૈસહ અને એકદમ આજે રામચંદ્રજીના મર્યાદા પુરુષોત્તમના દર્શન કર્યા તો રસાભાસ થઈ ગયો। એટલે એને થયું કે હું વ્રત છોડીને અહીંયા આવ્યો ને આ દર્શન કર્યા પણ મને આ દર્શનમાં તો એવું થયું કે આખો ઊંધો ફરી ગયો એટલે કે પૂંઠ આપી દીધી રામચંદ્રજીને और કહ્યો ધીક હે મોકો ધિક્કાર છે મને जो मैं ब्रज ते निकस्यो कि हूँ ब्रज थी अयोध्या आयो और यहाँ आयो। जो श्रीनाथ जी देखी कि मेरो मन और ठोर चल्यो आ सत्य छे। एक वखत जेनु चित्त श्रीनाथ जी चोरी ले छे पछी एने कोई पण स्वरूपमां बीजा कोई पण स्वरूपमां क्यारे पण आसक्ति थई शकती नथी। बोलो गोवर्धन नाथ की जय हो। ताते मोको धीक है ऐसी जब वाने कही तब वैष्णव के सर्व सदा सर्वांग में कोड भयो। એટલે કોઈ પણ સ્વરૂપની અવહેલના કરવી એટલે અપમાન કરવું એનું ફલ પ્રગટ થયું। એના આખા શરીરે કોડ ફૂટી નીકળ્યો। તત્ક્ષણ એ જે ઊંધો ફરેલો છે પૂંઠ ફેરવેલી છે રામચંદ્રજી તરફ। और वह तो श्री रघुनाथ जी को पीठ दे ठाड़ो है। तब श्री रघुनाथ जी वाक्य सन्मुख आई के कही। હવે રઘુનાથજી સિંહાસન પરથી ઊભા થયા રામચંદ્રજી અને આ વૈષ્ણવની સામે આયા। એને દર્શન નહોતા કરવા તો પરાણે સામે આયા અને કહ્યું શું કહેવા આયા કે આ તને કોડ કેમ થયો છે જાણવું છે તારે? તું અવજ્ઞા ક્यों કરી? મારી અવજ્ઞા પરીક્ષા કરે છે આ બધું એક જ છે। તું અવજ્ઞા क्यों કરી? તાસો તો કો यह प्रकार भयो। तब वा वैष्णव ने कही जो मोको तो कछु नाही भयो। હવે જો આ વૈષ્ણવનો અંદરનો તાપ જાણવા માટે રામચંદ્રજી આવો વ્યંગનો બાણ માર્યો। આ પરીક્ષા છે પણ આની અનન્યતા કેટલી બધી છે। આ કે છે કે મને આ કંઈ ના થયું કહેવાય। જો એને કોડ થઈ તો એને એમ જ થતું કે મને કોડ કેમ થઈ। એ તો એમ કહે છે કે મોકો તો કશું નહીં ભયો। અરે मैंने तो ऐसो काम कियो है એટલે કે મેં વ્રજ છોડીને અહીંયા આવીને એવી ભૂલ કરી છે કે मेरे रोम रोम विषे रोम रोम विषे जंतु पड़े चाहिए। મારા શરીરમાં કીડા પડવા જોઈએ। जो मैंने श्रीनाथ जी निरखे और अब यह दृष्टि अन्य विनियोग में आई। बोलो गोवर्धननाथ की जय। કેટલો સુંદર જો દ્રઢતા હૃદયમાં હતી ખરી પણ પ્રકટ હવે થઈ कि श्रीनाथ जी निरखे और अब यह दृष्टि विनियोग अन्य में विनियोग आई। सो या प्रकार एकांगी भक्ति के वचन सुनी के श्री रघुनाथ जी बहुत प्रसन्न भय છે ને કેટલા ખુશ થઈ ગયા કે આવું જ હોવું જોઈએ। અનન્યતા હનુમાનજીની અનન્યતા કેવી હતી? મહાભારતના પ્રસંગમાં ભીમ મળવા ગયા તો એકે વાત જ નહીં બીજી સીધી રામકથા। ભીમજી પોતાના કૃષ્ણની વાતે એ તો અન્ય જાય નહીં એ વાત જ ન સાંભળે સીધી એમની રામાયણ શરૂ કરી દીધી। આ મેં આખું મહાભારત સ્ટડી કર્યું છે।
ભીમજી મળવા પેલું પૂછડું જે આડું કરીને વૃદ્ધ થઈને બેઠા હોય છે, જે લીલા કરી પ્રભુની પ્રેરણાથી અહંકાર થઈ ગયો હતો એટલે કમળ લેવા નીકળ્યા ત્યારે દ્રૌપદીને કમળ ગમી ગયું ને દ્વારકાધીશજી કીધું કે જાઓ આ જગ્યાએ છે લઈ આવો. તો માર્ગમાં હનુમાનજી વૃદ્ધ અને આ પૂછડું ઊંચું ના કરી શક્યા. પછી પ્રગટ કીધું કે આપ તો હનુમાન છો. પછી સંવાદ થયો તો એક વાત બીજી નથી કરી, ખાલી રામચંદ્રજીની જ વાત. આ અનન્યતા તુલસીદાસજીએ ના કીધું, તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ્ય બાણ લો હાથ. આ અનન્યતા એ રામજીને પણ આનંદ થઈ ગયો એટલે કહ્યું કે પ્રસન્ન થયા. સો ફેરી દેહ દિવ્ય ભઈ, તરત જ એનો દેહ જેવો સુંદર હતો એવો પાછો કરી દીધો. વહ વૈષ્ણવ એસો ટેક કો હતો, જો શ્રી રઘુનાથજી પ્રસન્ન કરી દિए. તા પાછે ફીરી के वहां ते चलो, सो श्री गोकुल आयो. सो आई के श्री गुसाई जी को दंडवत कियो. तब श्री गुसाई जी ने पूछो, जो अरे अमुके तू अयोध्या हो ही आयो. अरे वाह. तब बा वैष्णव ने हाथ जोड़ी के कहो, जो महाराज हो ही आयो. ता पाछे वहां के सब समाचार श्री गुसाई जी आगे कहे. सो सुनी के श्री गुसाई जी मुस्किया ने मलकाया. ता पाछे वह वैष्णव श्रीनाथ जी द्वार जाई श्रीनाथ जी के दर्शन किए. ता पाछे ब्रज छोरी कहूं गयो नाही. એટલે તો ગાયું છે ને એમણે, કોણે ગાયું છે? દયારામ ભાઈએ કે મારું વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. બેસીને રહેવું મારે ટીક. બહુ સુંદર શબ્દો છે, ભૂલી ગયો છું હું તો. સ્વરૂપના દર્શન જ કર્યા કરું બસ. તા પાછે વ્રજ છોરી કે કહું ગયો નહીં. भाव प्रकाश में हरिदास जी कहे छे, या वार्ता को अभिप्राय यह है, जो वैष्णव को अनन्यता राखने, काहू इंद्री को अन्य विनियोग नहीं हो, ऐसो मन दृढ़ राखनो. काहे ते उत्तम वस्तु पाई पाछे नीचे को नहीं देखनो. ना सत्य है, चटको लागे तो 2 रोटली वधारे खाजो. सो वह वैष्णव श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो, ताते इनकी वार्ता कहाँ ताई कही. आवती काले 85મી वार्ता शरू थशे, જેનું મેં વારંવાર વર્ણન કર્યું છે કે વૈકુંઠની લીલાની જીવ દ્વારિકામાં જ્યારે લીલા કરવા પરિક્રમા નીચે આવ્યા તો જે લક્ષ્મી રૂકમણી થયા અને જે વિષ્ણુ છે કૃષ્ણ થયા, દ્વારિકાધીશજી થયા, એમની આ દાસી છે પરમેશ્વરી, વિમળાની સખી છે, આ દાસીની બી સખી. અને એને વૈકુંઠના આ દ્વારિકાની અંદર જે લીલા બ્રજની દુકમણીજીએ પૂછી કે તમે બ્રજની આ લીલા કેવી કરી, કુમારિકાઓને સુખ કેવી રીતે આપ્યું. તો એ દૂરથી સાંભળી ગઈ અને જે એને બ્રજ લીલા માટે તાપ થયો એ પ્રસંગ આવશે. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો. આજે સમય થઈ ગયો છે એટલે હો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીને સબ જગમાજુ અંધેરો, સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો. સુર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. બોલો શ્રી ગોवर्धननाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, अपने अपने गुरुदेव की जय, વલ્લભ કુલ પરિવાર કી જય. આજે અમારા આચાર્ય ચરણના યુગલ સ્વરૂપનો આજે એનિવર્સરી દિવસ છે. આપ સૌ વતી આપના ચરણોમાં દંડવત પ્રણામ અને ખૂબ ખૂબ વધાઈ. જુગ જુગ રાજ કરો ગોકુલ, જુગ જુગ રાજ કરો, જુગ જુગ જીવો રાજ, જુગ જુગ જીવો.